એક તો આપણે કોકનું પચાવી પાડ્યું હોય અને એમાંય ટેબલ ઉપર ઓફર આવે કે કાંઈ વાંધો નહીં, એમાંથી 5% આપી દો, 95% રાખો. તો સમજદાર વ્યક્તિ હોય એ શું કરે? હા વાંધો નહીં, 5%માં કેસ ખતમ કરો. તને આવી ઓફર આવી કે 5 ગામ આપી દે, બાકી બધું તું રાખ, છતાંય તું માન્યો નહીં કે 100ની નાક જેટલી જમીન પણ પાંડવોને ન આપું. તું માન્યો જ નહીં. હવે તને અફસોસ નથી થતો? તારું આખું ખાનદાન ખતમ થઈ ગયું. અને ત્યારે મહાભારતમાં દુર્યોધન જેવો દુર્યોધન બોલે છે, બહુ સરસ બોલે છે દુર્યોધન. જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. દુર્યોધન કહે છે, 99 ભાઈ મર્યા પછી દુર્યોધન કહે છે, ધર્મ શું છે ઈ મને ખબર છે, પણ ઈ તરફ મારી ગતિ થતી નથી. સારું શું છે, સાચું શું છે, ધર્મ કોને કહેવાય મને બધી ખબર. હું કોઈ અભણ માણસ નથી. અને સમજો, દુર્યોધન અજ્ઞાની નહીં હે, દુર્યોધન અભણ નથી. જ્યાં પાંડવો ભણ્યા ને ઈ જ ગુરુ પાસે દુર્યોધને ભણેલો છે. સમજો, જે ગુરુ દ્રોણ પાસે પાંડવો ભણ્યા છે ઈ જ ગુરુ પાસે દુર્યોધન પણ ભણ્યો છે. દુર્યોધન કહે છે, સાચું કોને કહેવાય, ધર્મ કોને કહેવાય મને ખબર છે, પણ હું શું કરું, મારાથી થઈ શકતું નથી. અને જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ, અધર્મ શું છે ને ઈ મને ખબર છે. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું એ અધર્મ છે એ મને ખબર છે. નથી ખબર એવું નથી. જાનામી અધર્મમ, અમે અધર્મ આચરી રહ્યા હતા એ અમને ખબર છે. એક નિહત્થો અમારા દીકરાની ઉંમરનો કહેવાય એવો અમારા જ કુલનો કુલદીપક અભિમન્યુ નિશસ્ત્ર છે, અને અમે બધા રથીઓ મહારથીઓ એને ઘેરી વળ્યા. અમને ખબર હતી આ અધર્મ છે. ખબર નથી એવું નથી. ઘેરી વળવા વાળા કોણ હતા? કર્ણ, દુશાસન, કૃપાચાર્ય, આ બધા શ્રેષ્ઠીઓ છે. कोई नबड़ू सबड़ू पात्र नहीं. अधर्म क्या है वो हम जानते थे. एक निशस्त्र અમારો છોકરો કહેવાય ઈ ઉંમરનો અભિમન્યુ નિશસ્ત્ર અવસ્થામાં હતો, અને અમે બધાય મહારથીઓ એની ઉપર પ્રહાર કરતા ગયા. અધર્મ શું છે અમને ખબર હતી, પણ અમે શું કરીએ, હું શું કરું? અધર્મ શું છે એ ખબર હોવા છતાં હું એમાંથી છૂટી શકતો નથી. કોક એવું તત્વ પ્રબળ છે જે મને અધર્મ તરફ ખેંચી જ જાય છે. મારે ન જવું હોય ને તોય ખેંચાઈ જવાય છે. મને ખબર છે અધર્મ શું છે. અમે જે કરતા હતા ને એ કોક બીજું કરતું હોત ને તો હું પોતે ના પાડવા જાત કે આવું ન કરાય, પણ હું પોતે મારી જાતને એમાંથી છોડાવી શક્યો નહીં. ઘણા એવા હોય, સાચું શું છે, સારું શું છે બધાને ખબર જ હોય, ખરાબ શું છે ને એ બધાને ખબર હોય, પણ સાચું શું છે એ ખબર હોવા છતાં એ તરફ આપણે જઈ શકીએ નહીં. અને ખરાબ છે એ ખબર હોવા છતાં જો એમાંથી આપણે છૂટી શકીએ નહીં, એ દુર્યોધન પણ છે. એને કીધું પ્રમાદ. પ્રમાદથી ઈશ્વર ઢંકાઈ જાય છે. પ્રમાદ આલસ્ય, આળસ. અને તમે જોજો, માણા સારું કામ કરવું હોય ને, તમારી પાસે મુહૂર્ત જોવા આવતા હશે ને ગામના, બાપજી દાદા આમ કંઈક સારું છે મુહૂર્ત કાઢી દો, દુકાનનું ઓપનિંગ કરવું છે મુહૂર્ત, ઘરનું વાસ્તુ કરવું છે મુહૂર્ત. તમારે પાસે આજ સુધી કોઈ આવ્યું, મને છે ને ઓના ઉપર ગુસ્સો બહુ આવે છે, ગુસ્સો કરવો છે ને એનું મુહૂર્ત કાઢી દો. માણસ છે ને સારું કામ કરવાના મુહૂર્ત કાઢે, પણ ખરાબ કામ કરવાના એ મુહૂર્ત કાઢે જ ને, એ કરી જ નાખે. આજ સુધી તમે જોયું કોઈ માણસ પાપ કરવા પહેલા, કોઈ ખરાબ કામ પહેલા મુહૂર્ત કાઢવા જાય કે બહુ ગુસ્સો આવ્યો છે ને, સારું મુહૂર્ત જોઈને દો, મુહૂર્ત જોઈને ગુસ્સો કરીએ. સારું કામ ને આપણે ઠેકાડતા જાય.
પ્રમાદ, આલસ્ય, નિદ્રા ભી અને નિદ્રા રાણી વિશે તો કઈ કહેવાની જરૂર છે. અને એમાંય ભગવાનને ભજીએ ત્યાં તો નિંદર પેલી આવે. અરે રામ રામ મેં આજ દી સુધી રિસેપ્શન નો જમણવારો હાલતો હોય ને, કોઈના લગ્નનો જમણવારો આલે, રિસેપ્શનનો જમણવારો આલે, હું બધું જોતી હું, મને મજા જ આવ્યા રાખે, માણસ જોયા જ રાખું. આજ દી સુધી રિસેપ્શનનો જમણવારો જમતા જમતા કોઈને બગાહા ખાતા નથી જોયું. હા, પછી આજ દી સુધી મેં આ બે ચાર બેનું આમ બેઠી હોય ચકેડો મારીને, અને બેનું બેઠી હોય ને એટલે સમજી લેવાનું કોકની ને કોકની નિંદા હાલતી હોય ને હોય. તમે ના પાડો તો હું માનું જ નહીં ને, તમને ખબર છે તમે ના પાડશોય નહીં. શાસ્ત્રોમાં છે ને 6 રસ કીધા છે: ખાટું, તીખું, ગળ્યું, કડવું, તુરું, આમ કરીને 6 રસ છે. સૌથી સ્વાદિષ્ટ રસ કયો ખબર છે? કોક કેસે ગળ્યું, કોક કેસે ચટપટું ખાટું, જેને એવું ભાવતું હોય, પાણીપુરી. પાણીપુરી મજાની હો, દાંત હોય નહીં તોય પાણીપુરી. મેં બધા આ બધું જ હા, એટલે કોક કેસે ગળ્યું, કોક કેસે ચટપટું ખાટું. ખોરાકના 6 રસ છે, પણ સૌથી સ્વાદિષ્ટ રસ કયો છે ખબર છે? આ 6 રસમાંનો એકેય નહીં, 7મો રસ છે ને એ બહુ સ્વાદિષ્ટ છે, બધાયને ભાવે. એ છે નિંદા રસ. નિંદામાં માણસને રસ બહુ આવે. કોઈને વિશે આપણે જાણતા ન હોય ને એના વિશે કોઈક ત્રીજું માણસ નિંદા કરતું હોય ને એમાંય માણસને રસ આવે. હે કયો તો એમ કરીને માણસ બેસે, એની પાસે સમય ન હોય ને તોય સમય કાઢીને બેસે. નિંદા में सबसे ज्यादा रस आता है. મેં આજ દી સુધી કોઈને આમ બેનપણીઓ કે મિત્રો ભેગા થઈને આમ કોકની કુથલી કરતા હોય, નિંદા કરતા હોય, એમાં કોઈને બગાહા ખાતા નથી જોયું. એમાં માણસને રસ જ આવે. નિંદર હોય ને તોય આમ જાગી જાય. પણ ભગવાનનું ભજન કરવાનું આવે ત્યારે નિદ્રા રાણી રૂમઝૂમ કરતી આવી જ જાય. હા, ઘણાને ઓમ નિંદરની તકલીફ હોય, ઘરે હોય ને તો નિંદરની ગોળીઓ લેવી પડે, પણ કથામાં આવીને ઈએ ઘરે પડકું ફેરવે તોય ઊંઘ નો આવે, અને કથામાં આવ્યા ભેગા પ્રમાદ, આળસ અને નિંદર પરમાત્માને ઢાંકી દે છે. તૃણાવત વંટોળિયાની કથા છે, અને હવે ભગવાનનું નામકરણ થયું એની કથા. અત્યાર સુધી આપણે લાલો લાલો લાલન લાલન કરતા હતા. શું કામ? કારણ કે હજી સુધી નામકરણ નથી થયું. મથુરાથી ગર્ગાચાર્ય નામના વિદ્વાન બ્રાહ્મણ આવ્યા છે. નંદ બાબા રાજી થયા, આવા વિદ્વાન મહાપુરુષ આપણે ત્યાં આવ્યા. અને નંદ બાબા આગ્રહ કરે છે કે બાપજી, આપ આવ્યા છો, તમે અમારા બંને દીકરાનું નામકરણ કરી દો. હવે ભગવાનના નામકરણ સંસ્કારની કથા છે. પણ ગર્ગાચાર્યજી કહે કે નંદ બાબા, તમે કહો છો તમારા દીકરાનું હું નામ પાડી દઉં, મને વાંધો નથી, પણ કંસને ખબર પડશે કે તમારા દીકરાનું મેં નામકરણ કર્યું છે તો એને શંકા જશે, કારણ કે હું તો યાદવોનો કુલગુરુ છું. હું યાદવોનો કુલગુરુ છું, અને તમારા દીકરાઓનું હું નામ પાડીશ તો આમે કંસને શંકા છે જ
કે વસુદેવ યાદવનો દીકરો કોને ત્યાં છે, વસુદેવ યાદવનો દીકરો કોને ત્યાં છે. અને જો ખબર પડશે કે યાદવોના કુળગુરુ ગર્ગાચાર્યએ તમારા દીકરાનું નામ પાડ્યું છે તો કંસને શંકા જશે. અને નંદ બાબા કહે, બાપજી તમે ચિંતા ના કરો. કંસને શું, ગોકુળમાં પણ કોઈને ખબર નહીં પડે એવી ગુપ્ત રીતે આપણે નામકરણ સંસ્કાર કરશું. ભગવાનના નામકરણ સંસ્કારની વિધિ થઈ છે નંદ બાબાની ગૌશાળામાં. આટલા જ પાત્રો ત્યાં હાજર છે. ગર્ગાચાર્યજી છે, બંને લાલા છે, યશોદાજી છે અને રોહિણીજી છે. આટલા જ પાત્રો ત્યાં ઉપસ્થિત છે. સર્વપ્રથમ રોહિણી નંદન મોટા છે. રોહિણીજીના લાલાને પોતાના ખોળામાં લીધું અને ગર્ગાચાર્યજી કહે છે, આ બાળક સુંદર છે, આકર્ષક છે, રૂપાળો છે, રમ્ય છે, એટલે આ બાળકનું નામ રાખું છું રામ. મૂળ નામ રામ રાખવામાં આવ્યું છે કારણ કે બહુ સુંદર છે. અને રામ શબ્દનો અર્થ, રામ નામ આવ્યું છે રમ્ય ધાતુ ઉપરથી. સંસ્કૃતમાં રમ્ય ધાતુ ઉપરથી રામ શબ્દ આવેલો છે કે જે સુંદર છે, મનોહર છે, આકર્ષક છે. નથી કહેતા કોઈક રમણીય દ્રશ્ય છે, આ દ્રશ્ય બહુ રમણીય છે, તો મતલબ માને આકર્ષક, સુંદર. આ બાળક બહુ સુંદર છે, બહુ રૂપાળો છે, એટલે આ બાળકનું નામ રાખું છું રામ. પણ આ બાળક અત્યંત બળવાન થશે, અત્યંત બળવાન થશે, એટલે આ બાળક બલરામ તરીકે ઓળખાશે. અત્યંત બળશાળી થશે, બળવાન થશે, એટલે બલરામ તરીકે ઓળખાશે. આમ રોહિણી નંદનનું નામ થયું બલરામ. અને હવે માં યશોદા પોતાનો લાલો ગર્ગાચાર્યજીના ખોળામાં પધરાવે અને જેવું પ્રભુનું દર્શન કર્યું ત્યાં એક ક્ષણમાં ગર્ગાચાર્યજીને સમાધિ લાગી ગઈ અને સમાધિમાં અનુભવ કર્યો તો આ ઈ જ પરબ્રહ્મ પરમાત્મા છે જે નિર્ગુણ નિરાકાર ભજન, એનું અમે ભજન કરીએ છીએ. ઈ જ નિર્ગુણ નિરાકાર અત્યારે સગુણ સાકાર રૂપમાં અવતર્યા છે. આ નિર્ગુણ નિરાકાર તત્વ ક્યારેક પિત્ત વર્ણ ધારણ કરીને આવે, ક્યારેક રક્ત વર્ણ ધારણ કરીને આવે, ક્યારેક ગૌર વર્ણ ધારણ કરીને આવે. અને હવે જ્યારે આ યશોદાના લાલનના રૂપે મારી સન્મુખ પધાર્યા છે ત્યારે પરમાત્મા કૃષ્ણ વર્ણ ધારણ કરીને આવ્યા છે. માને શ્યામ વર્ણ, કાળો વર્ણ ધારણ કરીને આવ્યા છે. એટલે આ બાળકનું હું નામ રાખું છું કૃષ્ણ. યશોદા નંદનનું નામ થયું કૃષ્ણ. હવે નામ કેટલું અટપટું છે ભગવાનનું. આમ તમે કૃષ્ણ જો, રામ નામ કેટલું સરળ. ભગવાન રામ જેટલા સરળ છે ને એવું ભગવાન રામનું નામે એટલું જ સરળ છે. અને શ્રી કૃષ્ણ જેટલા અટપટા છે ને એવું ભગવાનનું નામે કૃષ્ણ, ક, ક્રુ, પછી ફાડિયા વાળો સ, ઈ અડધો, અને પછી હણ. બરોબર, ત્રણેય અઢી અક્ષર છે, પણ એ અઢી અક્ષર અઘરા છે. કૃષ્ણ. અને જોજો ભગવાનનું નામ એવું છે, પૂરું ફર્નિચર હોય ને, ફર્નિચર મેં સમજતા હે, પૂરી બત્રીસી હોય ને, પૂરું ફર્નિચર હોય ને ત્યારે જ કૃષ્ણનું નામ લેવાય. એમાં અડધું પડધું નીકળી જાય ને, કૃષ્ણ, કરફન, પછી કૃષ્ણ, કરફન. એમ બા, તમારથી કૃષ્ણ બોલાય છે? હે બા, બોલાય? નો બોલાય. રામ બોલી શકે, કૃષ્ણ આમે વળો ભરાઈ જાય. એટલે પૂરું ફર્નિચર હોય, પૂરેપૂરી બત્રીસી હોય ત્યારે ભગવાનનું નામ લેવાય.
દાડમ કલી જેવા દાંત વયા ગયા હવે, ભોજન નથી રે જમાતો, દાડમ કલી જેવા દાંત વિયા ગયા હવે, ભોજન નથી રે જમાતો, ઉંબરો લાગે મને, ઉમરો લાગે મને ડુંગરા જેવડો, ગોઠેલી છોકરાની વાતો જોવાનિયાને કેજો મારા દુખડાની વાતો, જોવાનિયાને કેજો મારા દલડાની વાતો. દાડમ કલી જેવા દાંત ઈ વયા જાય પછી ભોજને ન ચવાય. અને ઉંબરો હોય ને, ઘરનો ઉંબરો ઈ ડુંગરા જેવો લાગે. ઉંબરો લંગીને આમ જવું હોય ને ઈ એમ થાય કે પહાડ ચડવા બરાબર છે. એટલા માટે કીધું ભગવાનનું નામ મારા વાલા સ્વજનો જુવાનીમાં જેટલું લેવાય એટલું લઈ લેવું, પછી દાડમ કલી જેવા દાંત વિયા જાય પછી કરશન થાય, કૃષ્ણ ન થાય. હે શરીર में રસ है, આપણું શરીર આપણા કહ્યામાં હોય, આપણે ધારીએ એ પ્રમાણે આપણું શરીર થાય. અને પછી વૃદ્ધાવસ્થા તો એક લાચારીની અવસ્થા છે ને. પાણીનો ગ્લાસ તમે હાથમાં પકડ્યો હોય અને હાથમાં એટલું કંપન હોય, ધ્રુજારી હોય, એ પાણીનો ગ્લાસ અહીંયા સુધી પહોંચે ને ત્યાં હાઈવેમાં અડધું ઢોળાઈ જાય એવી સ્થિતિ. શરીર અમારે શરીર આપણા કહ્યામાં ન હોય, આપણું મન આપણા કહ્યામાં ન હોય. ઘણા કે ને કે હજી ક્યાં ભગવાનનું નામ લેવાની ઉંમર છે, લે હું પછી. ખરેખર 50 ઓળંગો 60 ઓળંગો ને પછી વડીલોની વાત જુઓ. બીજું ભગવાન એને હોય શ્રદ્ધા રસ બધું હોય, માળા કરે બધું કરે, પણ તમે એને જોજો કોઠણ બહુ દુખે છે, कमर दुखे छे, शरीर में इतनी पीड़ा है, इतने कष्ट है, उसका मन कहीं और कैसे लगेगा? इतनी पीड़ा, इतना कष्ट. शरीर तो शरीर નું કામ કરવાનું 60 વટો 70 વટો 80 था, शरीर तो जीर्ण होते जाएगा और फिर उस जीर्ण शरीर से मन कहीं और कैसे लगेगा? मन भगवान में कैसे लगेगा? ભગવાનનું નામકરણ થયું કૃષ્ણ. કૃષ એટલે કર્ષણ, એટલે ખેંચવું, ચુંબક નથી કહેતા અપાકર્ષણ આકર્ષણ. તો કર્ષણ શબ્દ यानी खींचना. कृष्ण माने जो अपनी ओर खींचकर निरंतर आनंद की वृत्ति देते हैं वो कृष्ण. जो अपनी ओर खींचकर निरंतर आनंद की अनुभूति देते रहते हैं वो कृष्ण. નામકરણ થયું. સુંદર મજાની બાળ લીલાઓ છે. માખણ ચોરીની લીલા છે. માખણ ચોરી એ કોઈ બાળકો સાથે કરેલી ભગવાનની શરારતી રમતો નથી.